તો રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના પગલે મેંદરડા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં આજુબાજુના વિસ્તારો જેમ કે દાત્રાણા, આલીદ્રા, માનપુર, કેનેડીપુર, માલણકા, સાસણગીર, સમઢિયાળા, અણિયારા, બરવાળા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોના ગામડાઓમાં પણ ધોધમાર 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. સાથે વાવાઝોડું થતાં કેસર કેરી સહિતના પાકને પણ નુકસાન પહોંચ્યું છે. ત્યારે મેંદરડા તાલુકામાં એકાએક વાતાવરણમાં પલટો આવતા ઝંઝાવાતી વાવાઝોડું અને ખૂબ મોટા પ્રમાણમાં પવન ફૂંકાયો હતો, જેને કારણે મેંદરડા સાસણ રોડ પર માનપુર મેંદરડા વચ્ચે મહાકાય 4 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા. ત્યારે આશરે 5 કલાક જેટલો વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો અને વાહનોના થપ્પા લાગી ચૂક્યા હતા. ત્યારે ગ્રામજનો અને તંત્રના સહયોગથી તાત્કાલિક ધોરણે જેસીબી દ્વારા વટવૃક્ષોને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. તે બાદ પુનઃ વાહન વ્યવહાર શરૂ થયો હતો. જ્યારે ખેડૂતોએ ઉનાળુ પિયતમાં વાવેલા મગ, તલ અને અડદ જેવા પાકોનું વાવેતર કર્યું હતું, ત્યારે હાલ ખેડૂતોએ આ પાક તૈયાર કરી કાપણીની તૈયારી કરતા હોવાથી આ કમોસમી મુસળધાર વરસાદ ખાબકવાથી ખેડૂતોનો પાક પણ સદંતર નિષ્ફળ નીવડ્યો છે.